અમરસિંહ ગામ સુરપુરના વતની છીએ. મફત બિયારણ તાલુકા સંઘમાં મળે છે, તો અમે સતત 2 કલાકથી ઊભા છીએ, તો કોઈ જવાબ મળતો નહીં. તેથી અમે એવું સરકારશ્રીને એવું કહેવામાં આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે, બરાબર. તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી. તમને જાણ કરવાય ને મને કરી નથી. માજી સંપતને જાણ કરેલી, તેથી અમને સતત 10 દિવસથી વિતરણ થઈ રહેલું છે, તો અમને મળેલ નથી. તો માહિતી મળતા મેં માહિતી મળ્યા મુજબ અમે આવેલી છીએ. કેટલા દિવસથી આવો છો અહીંયા? શુક્રવારથી આવો. શુક્રવારથી સતત શું કહે છે આ લોકો? બરાબર. તો મોડાસા મેજર ચોક ઉપર તાલુકા સંઘમાં આવેલ છે. બોલો. ચૌહાણ, મારું નામ ચૌહાણ દશરથસિંહ ધુળસી, ગામ સાયરા પંચાયતમાંથી. અને જે આ સરકારે બિયારણ જાહેર કર્યું ખેડૂતોને આપવા માટે, એ બિયારણ મગફળી અને સોયાબીન એ અમુક ખેડૂતોને, મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતોને મળતું નથી. ખેડૂતો જે આધાર કાર્ડ અને ઉતારા લઈને રજૂ કર્યું છે, તો આજે લઈને આવ્યા અને કાલે મળશે, પરમ દિવસ મળે, ધક્કા હોય છે, એનું મળતું નથી અને લાગવગ વાળાનું મળે છે. તો આ યોગ્ય તપાસ થવી જોઈએ. હરડતું ખોટું છે. આમ તો તમે ક્યાં ના આવો છો? એમને તો શુક્રવારના ધક્કા ખાઈએ છીએ. શું કહે છે આ લોકો? આ લોકો શું કહે છે? આ સંઘવાળા લોકો તો કે તમારે બુધવાર આવજો, મંગળવાર આવજો, મજે ઓનલાઈન કરવું પડશે, આ કરવું પડશે, એ કરશે. હલ્લમ ટલ્લા થઈને ખેડૂતો તો ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર કયા કારણોસર આ બીજ આપવાનું જાહેર કર્યું ખેડૂતોને? તો આપવું જોઈએ. ના આપવું હોય તો કોઈ નહીં. ખેડૂતોને ધક્કો ના ખવડાવવો જોઈએ. ખેડૂતો હેરાન તો અહીં